મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? તો આજે તો જો હું છે ને જૂની વાડી આવી ગયો તો તમને બતાવી દઉં જૂની વાડી. પેલા રહેતા હતી કેટલી રોનક હતી. જો અહીંયા બે રૂમ છે, એક આ બાજુ એટલી ઓસરી, રસોડું છે ને આ છે હોલ, બાથરૂમ ને આ 35 ફૂટનું એક ઢાર્યું છે અહીંથી, અને મેળી પર જવાની સીડી અહીંથી છે રસોડા બાજુમાં થઈને. પણ કહેવત છે ને કે જે જૂનું એ જૂનું, નવું ભલે સોનેથી મઢાવીએ પણ જૂનું એ જૂનું. વાત તો સાચી છે. તો આ છે જૂનું, પણ અહીંયા જે રહેતા હતા એ રોનક કંઈક અલગ જ હતી. અત્યારે તો જો હવે પાણી નથી જળતું એટલે આ એક નારિયેરી સુકાઈ ગઈ. તમને આ લોકો બહારથી હું છે ને બતાવી દઉં. ઘણા બધા ઝાડવા બધા સુકાઈ ગયા. આપણે અહીં રહેતા ન હોય એટલે પાણી ન ચડે એટલે બહાર જવાના છે. આ બધા ઉઠેરાઈ ગયું, ભૂતભૂકલા જેવું થઈ ગયું બધે. આ નારિયેરી સુકાઈ ગઈ, આ એક વેલ હતી સુકાઈ ગઈ, અને ઓલી બાજુ ફૂલઝાડ ને ઝાડવા ઘણા બધા હતા નારિયેરી, એ બધા હવે રત્તી વિનાના થઈ ગયા, કારણ કે પાણી નથી ચડતું. તો અહીંયા રહેતા એટલે આપણે ટાંકા ભરતાથી પાણી લઈ જતા. હવે તો મને પાણી ન ચડે એટલે સુકાઈ ગયા બધા ઝાડવા. અને અહીંયા તો છે ને આજ મારા ટ્રેક્ટરનો જે ઘણો બધો સામાન અહીંયા પડ્યો, તો સામાનની જરૂર હતી ને લેવા આવ્યો. મેં કીધું હાલ વિડીયો બનાવેલા આપણા જૂના મકાનનો. તો જોઈએ આપણે જૂની વાડી આવું બધું કાંઈક હતું. છે જ હજી આવું બધું કાંઈક હતું નહીં, છે જ, પણ હવે અહીંયા તો કંઈક જ આવવાનું થાય, કારણ કે એક વાડી આપણે ભાગમાં દીધેલ છે અને 6-7 વીઘાની વાડી છે ને એક જ ઘેર રાખેલ છે. તો અહીંયા તો કંઈક કામ હોય. હાલો હવે હું મારું કામ પતાવી લઉં ને પછી એટલે જવું વાડીએ, કારણ કે ત્યાં હજી થોડું ઘણું કામ છે. કામ પતાવી લઈએ અને પછી તમને કન્ટિન્યુ બતાવીશ કે આજનો રૂટિનનો આખો દિવસનો રૂટિન શું કામ છે એ તમને આગળ ખબર પડી જાય બધી. તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો, મેં તમને કીધું કે આજનો આપણો જે રૂટિન રહેશે એ પ્રમાણે તમને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આવી જશે આપણે રૂટિનમાં. તો પાછા તો આજ વાડી આવી ગયા, કારણ કે ઘરે સાફ સફાઈ કરવાનું હતી તો આ આવી ગઈ ને. બાકી આપણે સોયાબીન વાવવાના છે ને વાડીએ, તો એના ક્યારા બાંધીને કમ્પ્લીટ કરી લીધા, તો ઠેબાન હમા કરવાના છે. જય દ્વારકાધીશ. ના ના, બરોબર છે, કરો કરો, કાંઈ વાંધો નહીં, બરોબર છે. બપોર પહેલાં જ મેં કીધું હતું ને, સવારમાં આવ્યો હતો કે ભાઈ જૂનું એ જૂનું, નવામાં સોનું ટાંકો થઈ જૂનું એ જૂનું. આપણે અહીંયા ક્યારા બાંધીને તો કમ્પ્લીટ કરી લીધા, એના છે ને ઠેબા પારાનું બધું કરવાનું છે. તો આ પારીઓ બાંધીને કમ્પ્લીટ કરી લીધી આપણે. તો એના ઠેબા એના હેઠે બાકી છે ને એ કરી લઈએ, અને પછી આજ તો છે ને ભાઈની વાડીએ જવાનો વિચાર છે. અહીં મોટા પાણીની વાડી છે, આપણે ઠેબા પારા કરીને પછીની વાડીએ જાઉં, કારણ કે એની વાડીએ રાવણા બહુ છે. તો અવારનવારમાં બહુ જડ્યા નથી આપણે રાવણા, એટલે જાઉં તે ખાઈ આવશે રાવણા. અને તમે હવે કન્ટિન્યુ બન્યા રહેજો, અમે ઠેબા પારા કરી લઈએ પછી જાઉં. મિત્રો, તમને એક વાત હું કહેતા ભૂલી ગયો. અમારે મિતભાઈ એટલે કે કન્ટેન્ટ ક્રિએટર, મારો પાર્ટનર વ્લોગનો, અમારા મિતભાઈ જેણકા હતા ને, તો જો બહુ વાયડા હતા, તોફાની કાનુડાને ઘોડી બહુ હતા. ક્યાંય હસવાતો નહીં ને, તો જો આ પીલો રહીને બાંધતા દોરી લઈને. કાં બરોબર ને? હા, જો એના પીલો દોરી રાખવાની, પછી દોરી અહીંથી બાંધી દેતા હોય ને, એ બધા આડવરું કામ કરતા હોય ને, એટલે હા, બધે આમ ફરતો પિલરને દોરી ઢીલી રાખીએ એટલે ફરતો ઘૂમરા મારે. અને ગમે એને ભૂંગરા કે નાસ્તો દઈ દે એટલે બેઠો બેઠો ખાધા રાખે અને કહેરા રાખે ફરતો. ત્યાં જ રમતો કલાક દોઢ કલાક જ્યાં આ પિલર હમ બાંધેલ છે મિત. પહેલાં હતો એટલો જ નટખટતો હજાર એટલો જ છે અટાણે અહીંયા, પણ હવે થોડોક નિશાળે જાય એટલે સુધરી ગયો. હવે થોડીક આવી ગઈ હોય ને અંદર. હાલો હવે છે ને અમે ધોરિયા કરી આવી, તમે કન્ટિન્યુ બની આવી. તો મારા મોટા આપણને આવી ગયા અને ધોરીઓ બોરીઓ બધું કમ્પ્લીટ થઈ ગયું ને. અહીંયા તમારી મોટીમાં મારા ટાવણા ઉતારે, મારા હાટ ઉતારો ને લાખીમાં. હા, ઢેવડા બેઠા
હું કમન ઉતારીને એમ નહીં ક્યાંક મારો દીકરો આવ્યો ખવરાવે. જો આથી ખુશી કુમારી ગુપ્તા સિંહ રહી જતા બારી ટોકા કાઢે. જય દ્વારકાધીશ. આવી હો આગળ રાવણા ખાઈ લઈ. હા આ મારા હાટ ઉતાર્યા ને. જો માર મોટી માં કેવા દયાળુ માર મોટી માં લ્યો ચોખવટ કરી દીધી તાર મોટા આપા હું ઉતાર્યા. ખોટા હાસુ તો કેવું હતું ને કે હા દીકરા તાર હાટ ઉતાર્યા. મારું કેવડું માન રહી જતા વિડીયોમાં. મિત્રો કેવા મસ્ત અને રાવણા આવી ગયા છે. અને અમે તો રાવણા એ કહી અને ઘણા આને જાંબુ એ કે પાંદી આવ્યો. અને આ સિઝન નું 12 મહિનામાં એક ફેરે સિઝન ના આવે રાવણા. તો આપણે કઈ ખાવા પીવીએ મોટા આપણને વાળીએ. હાલો થોડાક ખાઈ લઈ પછી વિડીયો આગળ કન્ટિન્યુ રાખીએ. ત્યારે બહુ મસ્તી નાખે મોટા મોટા. જય ખુશી કુમારી ગુપ્તા આવી ગઈ. જય દ્વારકાધીશ. સારું ને બહુ સારું. તો રાવણા ઉતાર દે થોડા. મધ તને શું નડે? મધ નો નડે. હાલ ઉતાર મારા હાથ. તને એમ નો થાય મારા કાકા આવ્યા રાવણા ઉતારી દઉં. વાંધો નહીં. હાલીને પાણો મારીને હાટે હું વાઘો હોયો તો પછી તું ઉતારી રાખ રાવણ. વાર દઉં ને આમાં મારે લાખી માને દઈ આ વરી ખોદી જાય તો હા લાખી માં ઓઢણી નતો હોય વરી મારી શું કહો ખોદી જાય. ચાલો થોડાક રાવણા ખાઈ લઈએ પછી બેઠક કરીએ મોટા આપણને વાળીએ. જો જમાર માટે હાલે હાલે રાવણા એટલે આમ જો એ પ્રેમથી ખવડાવાય. તમે તો એલા કુતરા દે હાલે 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 માર કેમ આવું રાવણા ખાવા. હા રાવણા ખાઈ રહ્યા એટલા જોતા આમાં પાથરો છે. કેની ખરી નાખ્યો હેઠે તરફા રાખીને ખાઈ રહ્યા ને સરસ લ્યો. ઓલા ઠેબા પાના કરવા આવ્યો તને એમ ના થયું કે અમારા કાકાને થોડાક મોકલાવું? તાર પપ્પા તો કાયમ વાળી આવતા હોય. ખાવાનું યાદ આવે મોકલાવાનું કાકાને યાદ ના. જો માર હાટું ઉતારે રાવણા. હાલ હાલ ઉતાર ઉતાર હું હાથ કરતી હતી પાછો લઈ લીધો. હા નહીં પૂગે હાલો રહેવા દે. તો જો આપણે રાવણા ખાવા આવી ગયા મોટા બાપાને વાળીએ અને રાવણા ખાવા નતા આવી ગયા. રાવણા ઉપર ચડી ગયા. ઘેઠ હશે તો પૂગા એમ નથી. અને રાવણા જોઈ લો કેવો મસ્તી ના પાંદી આવ્યો ને. અને ભાઈ આ સિઝનનું 12 મહિનામાં એક ફેરે આ ફળ આવે એટલે તો ખાવાની મજા આવે. મને તો ભાવે. તમે કમેન્ટમાં કહેજો છે તમને કેવા ભાવે રાવણા. અને આને તો ઘણા જાંબુડાઈએ કે આપણે તો દેશી ભાષામાં રાવણા ભાઈ. તળી તો ગયો પણ જાય મધ છે એટલે થોડુંક ધ્યાન રાખવું જો. હે ચાલો મધ આપણી રાહ નહીં ગયો ફટાફટ ઉતારી લઈ. થોડાક મીઠાટું રાજીને હાટું થોડાક ખાઈ લઈ પછી મોટા આપણને ઘેરે જાય. તો અહીંયા કેવા મસ્તી ના આવ્યા જાંબુડા. ચાલો કેને ભાવે નહીં કમેન્ટ કરી નાખજો જરીક. ને હું હવે ઉતારી લઉં થોડાક મીઠાટું રાજીને હાટું અને થોડાક ખાઈ લઈ. જો અહીંયા આપણે એટલા રાવણા ઉતારી લીધા. એ જબલું લઈએ ટોપીમાં. મારી ટોપી મૂકામ ભાઈ. તો એ હેઠે આપણે તરફાર પાથરી લીધું. અહીંથી મેં વાહણો રાખ્યા. વાહણેથી ડાયર હલાવું ને એટલે મને ફરવા બધા ત્યાં શુભલા આવી ગયો. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ શુભલા. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. જો રાવણા બાકી વિનાના છે આ બાજુ. હવે આ બાજુ ખેરવા અને આ લાઈનનો કટકો રાખ્યો આપણે. હવે વાંથી ઓલા બધા ભેગા કરી લે ને પછી પાછું આ બાજુ તરફાર પાથરે ને એટલે ઉતાર લઈ. અને બાજુમાં મધ છે એટલે ગરમી એવી ચડી ગઈ. કઈ ઉડીને વર્ગી રહી કે નક્કી ન હોય ને. મધની ગરમી ચડી. બાકી અહીંયા જા નારિયેરી બધું ઝાડવા છે એટલે થોડુંક ઓથાણે આવે. હવે વાં ભેગા કરે ને રાવણા તો આપણે થોડાક ખાઈ લઈ રાવણા. બરાબર ને ભેગા કરી લઈએ થોડા બધા થોડાક ખાઈ લેવાય. બહુ મીઠા રાવણા છે એકદમ. રાવણા ગયા જાંબુડા ગયા ઘણા. તો કે તમને પાડી લ્યો આ ડાયર ને હલે ને બહુ. અને લુગડું પાથરવા રાખ્યા ખાતા લાગે તો બધા.
આને લુગડું પાથરો રાખ્યા નહીં તો બધા ખાય. હા જો ને યાદ જો વાલે ઉપરની ડાયર કઈ છે આ ડાયર ના આગળ લાઈન મારું ફેરો તમને અહીં પાથરો જાંબુડા ખૂબ ખાઈ લીધા ને હવે મોટા આપણને વાડી પર બેસી આવી મારા મોટા આપવાની થાય ને ભાઈની વાડી થાય મોટા આપવાની થાય જય દ્વારકાધીશ અમે એટલા રાવણા ખાધા હતા સુધી આવી અને વરીમ થયું છે ને કે ઉતારવા જો હે મારે मुझको पैगी लागवा गई मुझको आन पैगी लागवा गए बाकी वर न्या दे बढ़िया લીધો આને છે વાહ દેરાણી જેઠાણી હપ બા बढ़िया લ્યા આવા તા બેઠક તમારે છે બધું આવ્યો બધું આવ્યો હા આવી ગયો બધું હવે તો બહુ નહીં ઓળખતો હોય હેલો શ્રીલુ કેમ છો હવે બે તું ચા પાણી પી લો જય દ્વારકાધીશ કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી સ્વાગત છે આજના મારા બ્લોગમાં અને અત્યારે જો જૂની વાડી છે હું અહીંયા ટ્રેક્ટર લઈને આવ્યો હતો કારણ કે અહીંયા પંચા છે એનું કંઈ કામ ના પડે એટલે હોલમાં મૂકી દેવા અને મારા હારું અહીં મમ્મી પપ્પા અહીં રાવણા ઉતારી રાખ્યા થેન્ક યુ મમ્મી પપ્પા અમે એટલા ખાઈ એવા ને પાછા એટલા ઉતારી લીધા જો કેવા પેપડા જેવા મસ્તી ના હે હા માં બેઠો ઉતરો હા હા ઉડ્યું તો પછી દોડીને ઉતરી ગયા કોની સ્પીડમાં બા હજાર ની કરે રાણા છે શરબત લઈએ અમે શરબત પીવું તો આવી જાવ જાજુ હોય છે ને મહેમાન આવતા હોય આપડા તો પાછા કરી લે હું આપડા સબસ્ક્રાઇબર ને આપડા ફોલોવર ને સબસ્ક્રાઇબર ને આવે તો અને હાલો હવે તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં જય દ્વારકા